આ જીવ એ જ પરીક્ષિત છે. ઉત્તરાના ગર્ભની અંદર બ્રહ્માસ્ત્ર થકી જેની રક્ષા થઈ, અગ્નિ ઓગતું એ બ્રહ્માસ્ત્ર, એના થકી ઠાકોરજીએ રક્ષા કરી. અને કોને મારી રક્ષા કરી? એને ગોતવા માટે જે પરીક્ષા કરે એ પરીક્ષિત. આ હર જીવ પરીક્ષિત છે. કેમ? માના ગર્ભની અંદર જ્યારે આ જીવ 4 આંગર જગ્યાની અંદર ઊંધે માથે લટકતો હોય, એ જઠરાગ્નિ થકી આ જીવની રક્ષા કોને કરી? પણ એ જે આ જીવની જઠરાગ્નિ, કેટલો એ જઠરાગ્નિ કેવો છે? માં કાચા ચણા ખાય ને તો ચણાની રાખ થઈ જાય. એ અંદર એવો એ જઠર અગ્નિ જે છે એટલો બધો પ્રજ્વલિત છે કે કાચી વસ્તુઓ એને પણ બારીને રાખ કરી નાખે તો કોમળા એવા આ શરીરને ન બારી દે. પણ એના પ્રોડક્શન માટે એટલા બધા પાણીના પડ કર્યા અને એની બીચની અંદર આ જીવને રાખ્યો. એ આ જીવની રક્ષા કરનાર માના ઉદરમાં એ આ પરમ કૃપાલુ પરમાત્મા છે. તો એ જન્મને ધારણ કર્યા પછી એ પરમાત્માને પામવાની, મેળવવાની પરીક્ષાઓ કરી. બસ આ પરીક્ષિતની કથા એ આ મારી અને તમારી કથા છે. આ જીવની કથા છે. આ પરીક્ષિત 7 દિવસમાં મોત છે. કેમ 8 દાડા ન કીધા, 9 દાડા ન કીધા? અઠવાડિયાના વાર કેટલા? 7. રવિવારથી શરૂઆત કરો ને સોમવારે શનિવારે પૂર્ણ, સોમવારથી શરૂ કરી રવિવારે પૂર્ણ. મારા અને તમારા જીવનમાં મૃત્યુમાં 7 સિવાયનો એક બીજો નવીન દિવસ ખરો? આપને પૂછું છું. એ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. બસ આ 7 વારમાંથી એક વાર આપણી માટે નક્કી છે, માટે આપણે પરીક્ષિત છીએ. આવતીકાલનો સૂર્યોદય એ આપણો કેવો હશે મને ને તમને ક્યાં ખબર છે? મને ને તમને ક્યાં એ ખબર છે? માટે પરીક્ષિત બની અને પરમાત્માનું ભજન અને કીર્તન કરો. નિત્ય પ્રત્યે જાગૃતિ રાખો કે મારી સમક્ષ મોત ઊભું છે. મારા દરવાજે મોત દસ્તક દઈ રહ્યું છે. મારે મરીને જવાનું છે એક દિવસ, અને એટલા માટેની એની તૈયારીઓ કરવાની છે. હરિદ્વાર આવવાની માટે કેટલી વાર બેગ ભરીને કેટલી વાર ખાલી કરી, બેગને ભર્યા પછી કેટલી વાર ખોલી ખોલીને જોઈ. રહી તો નથી ગયું ને? તેલની બોટલ ન રહી જવી જોઈએ, કાંસકોય ન રહી જવો જોઈએ. 7 દિવસથી તો 7 દાડાને એ પ્રમાણે કપડાઓ જોઈએ. 10 દિવસની તમારી આ યાત્રા, અને એ યાત્રાની અંદર તમે કેટલા બધા સજાગ છો, તમે કેટલી બધી તૈયારીઓ કરી. કયા દિવસે કયા કપડા પહેરીશું,
એક એક વસ્તુની તૈયારીઓ એ બેગ ભરીને તૈયાર કરીને મૂકી હોય ને પાછી ખોલીને જોઈ લઈએ, કઈ રહી તો નથી જતું ને. તો લાંબી મુસાફરીમાં મારે ને તમારે જવાનું છે. એ 7 દિવસમાં એક દિવસ મારીને તમારી માટે નક્કી છે. આજ રવિવાર છે, આવતો રવિવાર મારી માટે હશે કે નહીં હોય એને ક્યાં ખબર છે? ક્યાં ખબર છે? માટે પરીક્ષિત બનો સાચા અર્થના આ ઈ કથા સમજાવે છે કે પરીક્ષિતજીને 7મા દિવસે મૃત્યુ, અને એટલા માટે બધું જ છોડીને વયા ગયા. આપણે બધું નથી છોડવાનું. અને હું તો એટલા માટે એથી આગળ કહું, 50, 55, 60 વર્ષે પહોંચો, તમારા દીકરા યુવાન થાય અને બધું આપી દો, વ્યવહાર આપી દેજો, ધંધા આપી દેજો, પણ તમારી બેઠી અમુક એવી આવકો એ બધું ન આપી દેતા. સમય બહુ બદલાયેલો છે. ભલે કોઈને મારી વાત ગમે ન ગમે, પણ બહુ હકીકત કહું છું, સમય બદલાઈ ગયો છે. વ્યક્તિના વિચારો બદલાઈ ગયા છે. અને એટલા માટે વડીલોને એવું કહું છું કે તમારી છેલ્લી જિંદગીની અંદર તમે સમાન ભેર જીવી શકો એ પ્રમાણેની આવકોનો સ્ત્રોત તમે જીવો ને ત્યાં સુધી રાખજો. એમાં મોહ ન રાખતા, એમાં બંધન ન રાખતા, પણ એ મળેલી જે આવક તમારા આત્માના કલ્યાણ માટે વાપરજો. તમારા શરીર, તમારા જીવન, તમારી દવાઓ, આખી જિંદગી આમ કર્યું હોય ને છેલ્લે આમ કરવાનો દાડો આવે ને, બહુ અઘરી વાત હોય છે. બહુ અઘરી વાત હોય છે. અને એટલા માટે કહું છું કે હર વ્યક્તિએ પોતાના છેલ્લા શ્વાસ સુધી, અને કેવું કે ભાઈ હું ન હોય તેથી તારું જ છે ને, હું જે દિવસે ન હોઉં તે દિવસે તારું છે. માટે સમય પ્રમાણે, દેશકાલ પ્રમાણે શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી. અત્યારનો દેશકાલ કંઈક અલગ પ્રકારે ચાલી રહ્યો છે. દેશકાલની અંદરની જે હવામાન, એ વાતાવરણ કંઈક અલગ પ્રકારે છે. માટે બહુ જ વિચાર છે. પરીક્ષિત બની આવતીકાલનો મારો કેવો દિવસ એ ખબર નથી. હવે વિચાર કરી આત્માના કલ્યાણ માટે ભજન, કીર્તન, વ્રત, જપ, તપ બધું કરી લેજો. કારણ લાંબી મુસાફરીની અંદર જવાનું છે. અને એની માટેની તૈયારીઓ આપણે તો બન્યું એવું કે જે લઈ નથી જઈ શકવાના એની તૈયારીઓ કરીએ છીએ. અને જે લઈ જવાનું છે, હારે આવવાનું છે, એની તૈયારીઓમાં આળસ થાય છે. ઓટલા પરિષદમાં જો બેહી ગયા હોય, ઓટલા પરિષદમાં ખબર પડે છે, ગામની શેરીએ ઓટલો હોય, ગામની ભાગોરે ઓટલો હોય, મંદિરના ચોરે ઓટલો હોય, અને ઈ જો અહીંયા બેહી ગયા હોય, 3 કલાક વહી જાય, 4 કલાક વહી જાય, અને કોકનું પાનિયું ઉપડ્યું, કેટલો સમય વયો જાય ખબર ન પડે. અને કથામાં જયારે બેહીએ, ઈ કઈ કામમાં નથી આવવાનું, તો એમાં સમય વયો જાય ખબર ન પડે. અને કથામાં બેહીએ તો આમ થાય ક્યારે હવે પૂરું થાય. ઘણાના મનમાં એવું થતું હોય, કાં તો ઘણા મનમાં ઉભા થઈને કાં 2 આંટા મારી આવે. ખરેખર જે કરવાનું છે એ આ કરવાનું છે.
આ જીવને આમાં જોડજો.